ભારત માતા કી, ભારત માતા કી। આજના ભાવનગર જિલ્લાના નવનિર્મિત ભાજપ કાર્યાલય ભાવ કમલમના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત દેશના યશસ્વી કેન્દ્રીય અને ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એવા જ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા, એવા જ આ જિલ્લાનું ગૌરવ રાજ્ય સરકારના કૃષિ સહકાર મંત્રી શ્રી જીતુભાઈ, આ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ, શ્રી રત્નાકરજી, એવી જ રીતે આ જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહજી, શહેરના અધ્યક્ષ શ્રી કુમારભાઈ, સદ્ય મંચ તમામ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાથે સાથે મંચ ઉપર ઉપસ્થિત સૌ સાધુ સંતો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, બિહારની અંદર જે રીતે આપણને ભવ્ય જીત મળી છે અને ભવ્ય જીત બાદ આજે એની સરસ શપથવિધિ સમારંભ હતો, ત્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબથી લઈ આખી કેન્દ્રની ટીમ, અમિતભાઈ શાહ સાહેબથી બધા જ લોકો ત્યાં સરકાર રચ્યા બાદ આપણી વચ્ચે મિત્રો આવ્યા છે। જ્યારે અહીંયા ભાવનગરમાં હું આવ્યો એટલે માં ખોડિયારના ચરણોમાં વંદન કરી અને આપણા સૌની વચ્ચે આવવાનું મિત્રો થયું છે। સરદાર સાહેબને સામેથી પત્ર લખી અને આખા દેશમાં જે 562 રજવાડા એક થયા, ભારતમાં વિલીનીકરણ થયું, એવા ભાવનગરના બાપુ તેવા કૃષ્ણકુમારજીના આ ધરતીને એમના કાર્યોને મિત્રો આ યાદ કરવાનો અવસર છે અને સમગ્ર ભારત વર્ષ કૃષ્ણકુમારજી બાપુને હર હંમેશ એક આ પોતાની વાત માટે જ્યારે યાદ કરશે। મિત્રો, આપણે નસીબદાર છીએ કે આજે એક એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, જ્યારે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાનો શ્રેય એ ભારતીય જનતા પાર્ટીને મળ્યો હતો અને આપણને સૌને ગૌરવ થાય કે આપણે એવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ કે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોય, જેના 14 કરોડ કરતા વધારે સભ્યો બન્યા હોય અને એ વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આજના ગૃહમંત્રી સહકારતા મંત્રી એ વખતે સંકલ્પ કર્યો હતો કે દેશના તમામ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે, સંગઠનની રચના માટે એ દેશના તમામ જિલ્લાની અંદર જે આજે ભાવનગર ખાતે કાર્યાલયનું ઓપનિંગ કર્યું આપણે, તેવા જ કાર્યાલય દેશના તમામ જિલ્લામાં હોવા જોઈએ એવો જેમણે પ્રતિજ્ઞા લીધી હતી અને આખા જ દેશમાં અને આજે ગુજરાતની અંદર પણ મોટા ભાગના તમામ જિલ્લામાં કાર્યાલયો બની રહ્યા છે। આજે ભાવનગરમાં અમિતભાઈ શાહ સાહેબના હસ્તે લોકાર્પણ થવાનું છે, તેવી જ રીતે કાલે મોરબી ખાતે મિત્રો થવાનું છે। આ ખૂબ ઐતિહાસિક ઘટના છે। ભાવનગરના વાસીઓ એ ખૂબ નસીબદાર છે કાર્યકર્તા મિત્રો। 6 એપ્રિલ 1980 જ્યારે ભાજપની સ્થાપના થઈ અને ત્યાર થયેલીને જે એક વટવૃક્ષ બન્યું છે, આ વટવૃક્ષના મિત્રો આપણે સૌ આ ભાગીદાર છીએ। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે આ કાર્યાલય એટલે એક મંદિર છે। અહીંથી જ એ પ્રજાના સેવાકીય કાર્યો કરવા માટે એ કાર્યકર્તાનું ઘડતર થતું હોય, કાર્યકર્તા માટે ચિંતન થતું હોય કે જે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ
માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે અમિતભાઈ સાહેબ એ પ્રજાલક્ષી યોજનાઓ બહાર કરે. આ ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જે પ્રજાલક્ષી યોજનાઓ હોય એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ કરતા હોય તો મારી સામે બેઠેલો એક અંતનો છેવાડાનો કાર્યકર્તા એ ગામડાઓ સુધી પહોંચી અને પ્રજાની સેવામાં જોડાય, એનું નામ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું લક્ષ્ય કે પાર્ટીનું લક્ષ્ય માત્ર સત્તા માટે નહીં, પણ સંગઠન થકી એ સતત છેવાડાના માનવીની ચિંતા કરવી. એ બુથ સ્તરનો કાર્યકર્તા હોય કે રાષ્ટ્રીય લેવલનો કાર્યકર્તા હોય. મને મિત્રો આજે આનંદ છે કે જે રીતે ખૂબ મોટી સંખ્યામાં આપ બધા અહીંયા પધાર્યા છો. ફરીથી પુનઃ આપ સૌ કાર્યકર્તા મિત્રોનો સમાન ભાવ, સંગઠન મહામંત્રી તરીકે ઘરબાર છોડીને રાષ્ટ્રીય સ્વાહા, એ વ્યક્તિ ઘડતરથી ભારતનું ઘડતર, દેશનું ઘડતર. આરએસએસના પ્રચારક તરીકે સમગ્ર જીવન ખપાયું છે અને એમના સંગઠનના કુશળ નેતૃત્વમાં આપણે ઝળહળતી ચૂંટણીઓ પણ ફતેહ કરી છે. એવા આદરણીય રત્નાકરજી હમણાં જ વાત કરી કે તબિયત 17-15 હોય તોય ભારતીય જનતા પાર્ટીના નેતા આવતા હોય, કાર્યક્રમ હોય એટલે પરસોત્તમભાઈ હોય ન હોય. એવા આપણા લાડીલું નેતૃત્વ, કોળી સમાજનું માત્ર નહીં ગુજરાતનું ગૌરવ ભાઈ શ્રી પરસોત્તમભાઈ, આપણા સાંસદ અમરેલીના આદરણીય ભરતભાઈ, ભારતીય જનતા પાર્ટીનું મને યાદ છે આપણા દિગુભાઈ હાજર છે. અની કાકા એ હારવા હતું ઘોઘામાં ચૂંટણી લડતા. પરસોત્તમભાઈ ઘોઘામાં ભાજપનો ભ નહોતો ત્યારે અની કાકાએ ભારતીય જનતા પાર્ટીમાં ભાજપ ઉભું રહે ને એના માટે ઉભા રહેતા. એનો સુપુત્ર છે આપણો ભાઈ દિગુભા, જિલ્લા ભાજપનો પ્રમુખ. અને આ કાર્યાલયના નિર્માણમાં ઘરનું ઘર નરેન્દ્રભાઈ બનાવ્યું. બોલો, હવે ભારતીય જનતા પાર્ટીએ અમિતભાઈના નેતૃત્વમાં શરૂ કર્યું હતું કે ઘરનું ઘર ભાજપનું હોય. આપણું ઘરનું ઘર જેમણે બનાવ્યું છે અને એમાં આપણે બધા બેસવાનું છે. એવા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાઈ દિગ્વિજયજી પણ વાત કરી, મહેન્દ્રસિંહ, રઘુભાઈ, પરમ પૂજ્ય શંભુનાથ બાપુ, આપણી સવૈયાનાથની ગાદીના મહંતશ્રી, ધારાસભ્યશ્રીઓ, ભાઈ શ્રી ભીખાભાઈ, ભાઈ શ્રી શિવાભાઈ, ભાઈ શ્રી ગૌતમભાઈ ઠેઠ સુરતથી આપણી વચ્ચે આવ્યા છે. આપણો યુવા મોરચાનો અધ્યક્ષ પણ હતો ભાઈ શ્રી દેસાઈ, સન્માની મંચ. આપ સૌ ભારતીય જનતા પાર્ટી એટલે શું મેં મારા માટે કીધું ને એ તમને લાગુ પડે. 2 વાગ્યાના બોલાવ્યા હોય અને 5 વાગ્યા સુધી ભાજપનો કાર્યકર્તા બેસે, કેટલું કમિટમેન્ટ છે. મને એમ થાય ઠેકડો મારીને દુખણા લઈ લઉં તમારા. આ મૂડી છે સાહેબ ભારતીય જનતા પાર્ટીની. અને એ ગુજરાતની અંદર અનેક લોકો, સ્વર્ગસ્થ કેશુભાઈથી માંડીને નરેન્દ્રભાઈએ જે યાત્રા શરૂ કરી સંગઠન મહામંત્રી તરીકે, પછી રાજ્યના મુખ્યમંત્રી તરીકે, દેશના વડાપ્રધાન તરીકે, સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે પણ મેં નરેન્દ્રભાઈને અહીંયા જોયા છે. કાર્યકર્તાને ઘડતર કરીને ભારતીય જનતા પાર્ટીના વિચારો એટલે કે દેશના વિચારો એ પાવાનું કામ જેમણે કર્યું. બાકી દેખાડો લ્યો, અહીંયા પત્રકાર મિત્રો હાજર છે. અન્ય કોઈ પણ પાર્ટીની સભા હોય, હવે નીકળ્યા કેટલા વાગે હો પાછા તમે? શહેરમાંથી હોય, ગામમાંથી હોય, એ તમે અહીં 2 વાગે બોલાવ્યા એટલે તમે તો 12 વાગ્યાના હાબદા થયા હોય આપણી કાંઠિયાવાડી ભાષામાં. ત્યારે 2 વાગે પોગો અને 5 વાગે 5 કલાક સુધી પરિશ્રમ કરી શકે ને એ ભાજપને કોઈ હરાવી ન શકે, કોઈની તાકાત નથી. એ મૂળમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બેઠો છે. જગદીશભાઈ, ભાવનગરની ભૂમિ એ કૃષ્ણકુમારસિંહજીની ભૂમિ છે. અહીંયા સ્વદેશી લખ્યું છે. આ દેશ બનાવવામાં સૌથી પહેલું રજવાડું જેમણે સરદાર સાહેબને અર્પણ કર્યું. અને 150મી સરદાર સાહેબની જન્મજયંતિ માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને દેશના આપણા જ
ખેલકૂદ સમરોજગાર મંત્રી આખે આખો કાર્યક્રમ ઘડી રહ્યા છે એવા મનસુખભાઈના માર્ગદર્શન નીચે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આ પવિત્ર કૃષ્ણકુમારસિંહજી ધરા તમે કહો તો કહું બોલો કહું હા તો પાડો ભલામણ ડોકા હલાવો અહીંયા જો સાગરદાન ને મયુરભાઈ ને આપણા સાજિંદાઓ એને તાળીઓથી વધાવો આ એવા આપણા રૂડા કલાકારો છે તમારી અમે માફી માંગીએ છો સાગરદાનભાઈ મયુરભાઈ તમારું જે માન સન્માન છે એ કદાચ આ સ્ટેજમાં નહીં જળવાનું હોય ગાડલું નથી પણ ભવિષ્યમાં ભૂલ નહીં થાય છતાં પણ આ કલાકારો ભારતીય જનતા પાર્ટી માટે આવે બધું છોડીને આવે જગદીશભાઈ વાત એ કરતો તો કહી દઉં અહીંયા તો કહેવાની બહુ મજા આવે જગદીશભાઈ કારણ કે ખરાબમાં ખરાબ સ્થિતિમાં ભાવનગર જિલ્લો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હીરો છે જેમ ખાડિયા રહ્યું ને એમ કોર્પોરેશન અમારી ક્યારેય નથી ગઈ 95 થી હળંગ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા 25 વર્ષથી હોય અને તો પણ એનું તણખલું ન કરે એવા કમિટમેન્ટ સાથે પ્રજાની સાથે ભાજપના કાર્યકર્તાઓએ નાતો બનાવ્યો છે કહી દઉં ને તમે બધે ચિંતા કરજો 18 જિલ્લામાં ગયા છો ભાવનગર જિલ્લાની ચિંતા ન કરતા આપ જે આદેશ આપશો હું અમારા કાર્યકર્તાઓ એ સીધો લોકો સુધી પહોંચાડીને કમળમાં એ આપણા બૂથોમાં અમે ખીલવીને રહીશું સાચું ભાઈ એમ ન હોય ભાવનગરની ભૂમિ છે અહીંયા માં ખોડલ બેઠી છે અહીંયા આપણો બાવલીઓ બેઠો છે બજરનાથ બાપો સંતોની ભૂમિ છે બે હાથ ઊંચા કરીને જગદીશભાઈનું માત્ર સ્વાગત લેવા નથી આવ્યા આપણને ઢંઢોળવા આવ્યા છે ચૂંટણી છે હાબદા થાજો આ વિરોધીઓ ટૂંટા કરતા હોય એને ભોંય ભીતર કરી દેજો આ તાકાત એ આપણામાં પડી છે કાર્યકર્તામાં પડી છે બે હાથ ઊંચા કરીને જગદીશભાઈ એ પરિશ્રમ કરી રહ્યા છે 18મો જિલ્લો વિચાર કરો હજી તો આપણે એમ થાય કાયલ બન્યા છે માઇન્ડ 2 મહિના થયા છે અને 18 જિલ્લામાં પ્રવાસ કરવો કાર્યકર્તાની વચ્ચે મળવું જોવું ત્યારે બે હાથ ઊંચા કરીને કચ કચાવીને હમણાં અમિતભાઈ આપણી વચ્ચે આવવાના છે હું તો એમ કહું કે એવા કચ કચાવીને હાથ ઊંચા કરો કે અમિતભાઈ આવે ને એને વાઇબ્રેશન આવે કે આ પેલા ભારત માતાને જઈ કેવી બોલાણી છે ભારત માતા કે કોઈ બાજુમાં બેઠા હોય અને કદાચ હાથ ઊંચા ન કર્યા હોય તો અત્યારે હું કહું છું બાજુવાળાને હમ પડખેવાળા કોણી મારજો અને કે એના હમ લાગવું પડે આપણને બધા પ્રેમથી આપણી મા ભારતી જેના માટે નરેન્દ્રભાઈ જેના માટે અમિતભાઈ દિવસ રાત એક કરી રહ્યા છે નડ્ડાજી અહીંયા ભૂપેન્દ્રભાઈ જગદીશભાઈ એવો જયઘોષ કરીએ જગદીશભાઈને વિશ્વાસ અપાવીએ કે જગદીશભાઈ તમે ભાવનગરની હામું નહીં જોતા એનો અર્થ એવો નહીં માર્ગદર્શન આપજો પણ અમે પરિશ્રમ કરીને પરિણામ લાવીશું ભારત માતા કે વંદે 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 હમણાં અમિતભાઈ ક્યાંથી આવે ખબર છે ક્યાંથી આવે છે ક્યાંથી ક્રાંતિકારીની ધરતીમાંથી આવે છે અને જેના રજવાડા હતા એ દઈ દીધા એવી ધરતીમાં આવે છે બિહારમાં આમ થઈ જશે બિહાર તો બહુ ખરાબ રાજ્ય છે મોદીને ન ખબર પડે તમને ખબર પડે લ્યો દીધું ઓહરું હો તીર ઓહરું એને શું ખબર પડે બિહારમાં કેવા કેવા લોકો છે હવે બિહાર હોય ગુજરાત હોય કે ભારતના અન્ય રાજ્યો હોય કેન્દ્ર શાસિત પ્રદેશ હોય હવે પ્રજાને ખબર પડે છે કે નરેન્દ્ર મોદી એક જ વિકાસ કરી શકે છે એટલે પ્રજાને ખબર પડે છે તમારે હારે રહેવાની હા હત્યાવીનું કહી દઉં સાહેબ 100% પરિણામ ગુજરાતનું ભાવનગરનું હવે એ બિહારની ધરતી ઉપરથી
મેં કહ્યું હતું જગદીશભાઈ છે ને હારા બગલાના છે. મોદી સાહેબનું માર્ગદર્શન, અમિતભાઈનું જે પ્રકારની રચના, કાર્યકર્તાનો પરિશ્રમ, પ્રજાનો પ્રેમ નરેન્દ્રભાઈ માટેનો જે છે એમના કારણે વિજય થયો છે. એક માણસ ક્યાં સુધી જઈ શકે પરિશ્રમ કરીને, કેવી રીતે વિશ્વાસ જીતી શકે. એટલે મેં કીધું તું રત્નાકરજી ત્યારે નહોતા કે પગલા તો બરાબર છે હો. 27 નો પાયો એ બિહારથી ગુજરાત માટેનો નખાઈ ચૂક્યો છે. અમિતભાઈ આપણી વચ્ચે લઈને આવી રહ્યા છે. મિત્રો, આપ સૌને બૂથમાંથી આવેલા કાર્યકર્તાઓ, શુભેચ્છકો, હું સંપૂર્ણ ભરોસો આપું છું. ભાજપના કાર્યકર્તાઓએ, ભાજપની સરકારે ક્યારેય કશું ખોટું કર્યું નથી. કોઈ આલ્યા માલ્યા જમાલ્યા વાત કરે, કોઈ જગ્યાએ એની જગ્યાએ કોઈ પોસ્ટું મૂકે, એનાથી ભાજપનો કાર્યકર્તા વિચલિત ન થાય. આવા તો અનેક આવીને અનેક ગયા, પણ ભાજપ અડીખમ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી દેશ માટે લડે છે, દેશ હિત માટે લડે છે. દેશની જનતાને હજી વિકાસ નથી પહોંચ્યો, મુશ્કેલી છે, એમને મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે લડે છે. અહીંથી મનસુખભાઈ ઉલ્લેખ કર્યો, ભૂતકાળમાં પણ ખેડૂતોની સરકાર હતી, આજે પણ છે. વિવેકપૂર્વક કહું છું, આપ્યું છે એ ઉપકાર નથી, ભાવ છે. બેઠો કરવાનો એ સંયોગ છે. 15,000ની ખરીદી, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ, 1100 કરોડનું વાવ થરાદનું પેકેજ. મિત્રો, કલ્પના ન કરી શકે. ખેડૂતને મુશ્કેલી પડી છે, તેની પડખે ભાજપની સરકાર ઊભી છે. 7 દિવસની અંદર ઠરાવ થાય ને એવું લગભગ ભારતમાં નહીં હોય. આ કમિટમેન્ટ સાથે સરકાર આગળ વધે. પછી અમને ખબર છે હો, ઘણા એમ કે તમને ખબર છે, ખેડૂતોથી ચૂંટાણા છો. આ મંચ ઉપરથી કહું છું કે ખેડૂતોના આશીર્વાદથી જ ભાજપની સરકાર બની છે, અને હજી કહું છું કે એના આશીર્વાદથી જ બનવાની છે. કોઈ તમારી વાતમાં બોળવા નથી. અનુભૂતિ છે, કરી રહ્યા છે, કરવાના છીએ. કાર્યકર્તાને કહું છું, ભરોસા સાથે આગળ વધજો. કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર, સંઘર્ષનો સમય હોય કે ન હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાનો વિશ્વાસ કેવી રીતે જીતે, નાની મોટી ત્રુટી ક્ષતિઓ હોય તો કેવી રીતે પૂરી કરીએ, આત્મીયતાનો નાતો કેવી રીતે બાંધીએ. પ્રજાનો ભરોસો એ પુનઃ એકવાર જીતવા માટે ભાઈ જગદીશભાઈ આવ્યા છે ત્યારે વિશેષ નહીં કહેતા. આ ભાવનગરની પવિત્ર ભૂમિ ઉપર આ તમારું તપ એ ક્યારેય એળે ન જાય ને એવી માં ભગવતી, ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું. શુદ્ધ ભાવ હોય, શુદ્ધ નિષ્ઠા હોય, પ્રામાણિકતા હોય, ત્યારે વિરોધીઓને કરવું એ કરે. ઈશ્વરના આશીર્વાદ, પ્રજાના આશીર્વાદ અને કાર્યકર્તાનો પરિશ્રમ હોય ને ત્યારે ઈશ્વરના શુદ્ધ ભાવ સાથે આશીર્વાદ એ જગદીશભાઈ તમારા નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, દેશમાં નરેન્દ્રભાઈ, અમિતભાઈ, નડ્ડાજીના નેતૃત્વમાં દેખાઈ રહ્યું છે. હમો અબકી બારી ખબર છે ને, બંગાળ કી બારી. ના કલ્પો એવા રિઝલ્ટો, પ્રજાનો વિશ્વાસ એ પુનઃ એકવાર જીતીએ. ભાવનગરની ભૂમિ ઉપર ભાઈ જગદીશભાઈ આવ્યા છે ત્યારે એક ધારાસભ્ય તરીકે, કાર્યકર્તા તરીકે અને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને એ જે આદેશ કરશે એ વાળવાનું કામ કહેશે ને તો પણ ભાજપના કાર્યકર્તા તરીકે મારી જવાબદારી છે. એ સાવણી લઈને પણ નીકળશું. આ કમિટમેન્ટ સાથે આપણે સૌ પુનઃ એકવાર જગદીશભાઈને તાળીઓના ગડગડાટથી ભારત માતાના જય ઘોષથી વધાવીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત, જય ભાવનગર. માન્ય માંડીવા સાહેબને વિનંતી કરીએ. દોસ્તો, જીતુભાઈ આપણને ઉદ્બોધન કર્યું. જીતુભાઈએ કહ્યું કે બિહારમાં એનડીએની સરકાર બની. દેશની અંદર 21 રાજ્યોની અંદર એનડીએની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જીતુભાઈ એમ પણ કહ્યું કે ખેડૂતોએ અમારી સરકાર બનાવી હતી, ખેડૂતો સરકાર બનાવી છે અને ભવિષ્યમાં પણ ખેડૂતો સરકાર બનાવશે. દોસ્તો, આવું કેમ બન્યું? દેશની આઝાદી પછી જ્યારે બીજી કોઈ પાર્ટી નહોતી, માત્ર કોંગ્રેસ એક પાર્ટી હતી, ત્યારે પણ 30 વર્ષ સુધી કોઈ રાજ્યની અંદર
એક સતત કોંગ્રેસની સરકાર રહી હોય એવું નહોતું બન્યું, પરંતુ તમારી ને મારી પાર્ટીએ ઇતિહાસ રચ્યો. 1985 ની અંદર ગુજરાતમાં છેલ્લી વાર 1985માં ગુજરાતમાં છેલ્લી વાર ગુજરાતની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ આપ્યો હતો. ત્યાર પછીના 35 વર્ષ સુધી ગુજરાતની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ નહીં આપ્યો. 30 વર્ષ સુધી સતત ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને એકલોથી તમારી ને મારી પાર્ટીને મેન્ડેટ આપ્યો. આવું કેમ બન્યું? દોસ્તો, ભારતીય જનતા પાર્ટી આ જુદી પાર્ટી છે. આજે આપણે આપણા ઘરની વાસ્તુ માટે એકત્રિત થયા છીએ ને, આ પાર્ટી અલગ પાર્ટી છે. આ પાર્ટીમાં કોઈ નેતા નથી. મોદીજી એવું કહે કે હું પ્રધાન સેવક છું. આ પાર્ટીનો કાર્યકર્તા આજ અહીંયા બેઠો છે, કાલે કોઈ જવાબદારીમાં નહીં હોય તો એ સામે બેસશે. આમાંથી બેઠેલો કોઈ કાર્યકર્તા પાર્ટીની કોઈ જવાબદારીમાં આવશે તો એ મંચ ઉપર બેસશે. આ પાર્ટીની અંદર મંચ ઉપર બેસવાની કીર્તિ નથી થતી, કારણ કે પાર્ટીમાં આપણે બધાય કાર્યકર્તા છીએ. આ કાર્યકર્તાની પાર્ટીની અંદર દોસ્તો આપણે બધાય લોકો દેશ માટે કામ કરવા નીકળેલા લોકો છે. જો દોસ્તો, તમે મારી સામે બેઠા છો ને, તમે બધાય મારી સામે બેઠા છો ને, આપણે બધાય લોકો એ પાર્ટીના કાર્યકર્તા છીએ જે પાર્ટીની આઈડિયોલોજી છે, વિચારધારા છે. હવે એક વખત મને એક બીજી પાર્ટીના આગેવાને કહ્યું કે તમારી વિચારધારા શું? કારણ કે એ પાર્ટીને તો કોઈ વિચારધારા હોય જ નહીં. એક પરિવાર નેતા હોય યા તો એક કુટુંબની નેતાગીરી હાલતી હોય અને એના ફરતું ફરતું રાજકારણ કરવાનું એનો વિચાર હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટી દોસ્તો જુદી પાર્ટી છે. આપણી વિચારધારા છે. આપણી વિચારધારા કઈ છે દોસ્તો? આપણી વિચારધારા છે દેશ પહેલા. જરા બોલજો મારી સાથે. આપણી વિચારધારા છે દેશ. જરા જોરથી બોલો, આ ખૂણામાં નથી બોલતા. આપણી વિચારધારા છે, આપણી વિચારધારા છે દેશ પહેલા. બીજા ક્રમે દોસ્તો કોઈ એક પણ કાર્યકર્તા ઉભો ન થાય. અમિતભાઈ અહીંયા મને ચિઠ્ઠી મળી છે, કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. એક કાર્યકર્તા સામેથી ઉભો ન થાય. દોસ્તો, આપણી વિચારધારા દેશ પહેલા અને પછી દલ, પાર્ટી બીજા ક્રમે. જરા જોરથી બોલજો. પાર્ટી, પાર્ટી, દેશ, પાર્ટી અને કાર્યકર્તા. અને કાર્યકર્તા આ બાજુ બોલો. કાર્યકર્તા, કાર્યકર્તા. દોસ્તો, આપણે ભારતના જવાબદાર નાગરિક છીએ. કોઈ પણ દેશના નાગરિકે દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય હોય. અમે ભાજપના કાર્યકર્તા તરીકે અમે દેશ પ્રત્યે કર્તવ્યનું નિર્વહન કરવા માટે નીકળેલા લોકો છીએ. હું ભાજપમાં છું. હું ભાજપમાં એટલા માટે છું, મારે મારા દેશને મહાન બનાવવો છે. હું ભાજપમાં છું. ભાજપમાં એટલા માટે છું, મારો દેશ પહેલા છે. અને એટલા માટે દોસ્તો દેશ પહેલા, નેશન ફર્સ્ટ, એના માટે નીકળેલા કાર્યકર્તા છીએ. અને એટલા માટે દોસ્તો ભારતીય જનતા પાર્ટી જ્યાં સત્તામાં આવે છે ને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો વાણી, વિવેક, આચાર, વિચાર એ બદલતો નથી. કાર્યકર્તા ભાવ બદલતો નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો નિવાસ દોસ્તો એ દિવસો મેં જોયા છે. જ્યારે કોંગ્રેસની સરકારો હતી ને, ત્યારે નેતાઓ સર્કિટ હાઉસની અંદર દેખાતા હતા.
નેતાઓ સર્કિટ હાઉસની બહાર નહોતા નીકળતા. તમારી ને મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને, ભાજપનો નેતા એ કાં તો જનતાની વચ્ચે હોય અથવા તો કાર્યાલયની વચ્ચે હોય. કાર્યાલયમાં બેસીને કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની રીતિનીતિ રહી છે. અને એટલા માટે દોસ્તો, આ એક એવી પાર્ટી છે જે વિચાર પણ આપે છે અને એની સાથે સાથે રોડમેપ પણ આપે છે. આપણે બધા લોકોએ 2022ની અંદર નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા ઉપરથી દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ ઉજવી રહ્યું હતું ત્યારે લાલ કિલ્લા ઉપરથી એક ભાષણ કર્યું હતું. અને ભાષણની અંદર મોદીજીએ કહ્યું કે મારે દેશને વિકસિત બનાવવો છે, મારે દેશને મહાન દેશ બનાવવો છે, વિકસિત ભારત બનાવવું છે, સમૃદ્ધ ભારત બનાવવું છે. સમૃદ્ધ ભારત બનાવવું છે એટલી વાત નહીં કરી, પરંતુ સમૃદ્ધ ભારત બનાવવા માટેનો રોડ મેપ પણ મોદીજીએ આપ્યો. અને રોડ મેપ આપતી વખતે મોદીજીએ પોતાના ભાષણની અંદર કહ્યું, મોદીજીએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે અમારે સમૃદ્ધ ભારત બનાવવા માટે થઈને હું એકલો પ્રયાસ કરીશ એમ નહીં, અમે 140 કરોડની જનતા 5 પ્રણ લઈએ છીએ, 5 સંકલ્પ લઈએ છીએ. તમે જો વિકસિત ભારત બનાવવાની વાત કરી, રોડમેપ આપ્યો. 1985ની અંદર આ દેશના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હતા અને એ વખતે રાજીવ ગાંધીએ 21મી સદીના ભારતની વાત કરી હતી. બરાબર સમજો, 21મી સદી એટલે એક પ્રકારનું વિકસિત ભારત હતું. એને વિચાર તો કદાચ સારો કર્યો હતો, પરંતુ એ વિચારને અનુરૂપ રોડમેપ નો બનાવી શક્યા, કાર્ય યોજના નહીં બનાવી શક્યા. થયું કેવું, એને કહ્યું કે 21મી સદીનું ભારત બનાવવું છે, પણ 21મી સદીનું ભારત બનાવવા માટેનો રસ્તો કયો? ઉદાહરણ તરીકે ભાવનગરથી ટ્રેનમાં આપણે અમદાવાદ જવું હોય તો પહેલા ટ્રેનની ટિકિટ લેવી પડે. ટ્રેનની ટિકિટ લીધા પછી ટ્રેનનો ટાઈમ 5 વાગ્યાનો હોય, 15 મિનિટ પહેલા આપણે ટ્રેનના રેલવે સ્ટેશન પર 15 મિનિટ પહેલા પહોંચી જવું પડે. અને કોચ નંબર AB1 હોય તો તમારે 2 મિનિટ પહેલા 3 મિનિટ પહેલા કોચની સામે ઊભું રહી જવું પડે. ટ્રેન તો આવે, 3 મિનિટ રૂકે, જતી રહે. તમે ટ્રેનના ડબ્બાની સામે ન હો તો તમે ટ્રેન ચૂકી જાઓ. રાજીવ ગાંધીએ કહ્યું અમારે 21મી સદીમાં ભારતને લઈ જવું છે, પણ 21મી સદીની ટ્રેન દોસ્તો કોંગ્રેસ અને રાજીવ ગાંધી ચૂકી ગયા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું મારે 21મી સદીમાં એટલે કે વિકસિત ભારત બનાવવું છે. તો વિકસિત ભારત માટે થઈને 140 કરોડની જનતા 5 પ્રણ 5 સંકલ્પ લેશે એવું નરેન્દ્ર મોદીએ કહ્યું. અને મોદીજીએ કહ્યું 5 પ્રણ કયા? તો મોદીજીએ કહ્યું કે અમે 140 કરોડની જનતા સંકલ્પ લઈએ છીએ, અમે વિકસિત ભારત બનાવશું. બીજો પ્રણ મોદીજીએ કહ્યું કે અમે ગુલામીની માનસિકતા છોડી દેશું. આ દેશ ઉપર 240 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું, આપણી માનસિકતા ગુલામ બની ગઈ. આ ગુલામ માનસિકતામાંથી બહાર લાવવું છે. એટલે તમે સંસદ જોતા હશો, હું 15 વર્ષથી સંસદની અંદર છું. 2 વર્ષ પહેલા અમે અંગ્રેજોએ બનાવેલી સંસદની અંદર ધારા બનાવતા હતા. આજે ભારતના આર્કિટેક્ચરે ડિઝાઇન કરેલી, ભારતના એન્જિનિયરોએ બનાવેલી, ભારતના કામગારોએ કામ કરેલું અને આત્મનિર્ભર ભારત તહેત બનેલી સંસદની અંદર અમે બેસી રહ્યા છીએ. ગુલામીની માનસિકતાને છોડી દેશું.
તમે કોઈ દિલ્હી જાઓ ને તો એક વખત ઇન્ડિયા ગેટ જજો. ઇન્ડિયા ગેટની બાજુમાં એક વખત અંગ્રેજના શાસનમાં જ્યોર્જ પંચમ અંગ્રેજના રાજા આવ્યા હતા અને જ્યોર્જ પંચમનું પરસોત્તમભાઈ એક સ્ટેચ્યુ લગાવેલું છે. અત્યારે તમે જાજો, આઝાદ ભારતના ઘડવૈયા, આઝાદ ભારતની લડતના પ્રેરક સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ લાગેલું છે. દોસ્તો, દેશ બદલી રહ્યો છે. મોદીજીએ કહ્યું આ દેશની સંસદ, આ દેશના આઝાદીના 75 વર્ષ પછી 1200 કાનૂન, એક નહીં 1200 કાનૂન અંગ્રેજોએ બનાવેલા હતા, એનાથી દેશ હાલતો તો. અત્યારે બધા જ કાનૂન રિપીલ કરી દીધા અને ભારતના સાંસદોએ, ભારતના ચૂંટાયેલા સાંસદોએ બનાવેલા કાનૂનથી આ દેશ ચાલી રહ્યો છે. દોસ્તો, દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે. આ નવું ભારત બની રહ્યું છે દોસ્તો. અને મોદીજીએ રેડ ફોર્ટ ઉપરથી કહ્યું, ત્રીજું પ્રણ લીલવાતી વખતે કહ્યું હતું કે અમારે વિકસિત ભારત બનાવવું છે, પરંતુ અમે અમારી વિરાસતમાંથી પ્રેરણા લેશું. દોસ્તો, આ દેશની વિરાસત બહુ જાજરમાન છે. વિરાસત એટલે વારસો. વારસો એટલે આપણી જીવન પદ્ધતિ, આપણી રહેણી કરણી. દોસ્તો, વિચાર કરો, મારે તમને એક ઉદાહરણ દેવું છે. જર્મની છે ને, જર્મની દેશ 1887 ની અંદર જર્મનીના એક મંત્રીએ 2 વર્ષ સુધી મહેનત કરી અને એક જર્મની બનાવ્યું હતું. આપણા સરદાર સાહેબે 562 રિયાસત 8 મહિનાની અંદર એક કરી અને આવડું મોટું અખંડ ભારત બનાવી દીધું. આ દેશની વિરાસત એ છે, એ અખંડ ભારત બન્યું કેમ? દોસ્તો, 562 રિયાસત આ દેશ બનાવવા માટે થઈને પોતાના રાજ્યને અખંડ ભારતની અંદર ભેળવી દીધા. ભારતના રાજા મહારાજાઓનું સમર્પણ, આ તાકાત દુનિયાના દેશોમાં નથી. આ વિરાસતમાંથી અમે પ્રેરણા લેશું. અને મોદીજીએ ચોથું પ્રણ લીલવાતી વખતે કહ્યું કે અમારે વિકસિત ભારત બનાવવું છે, જે આપણને લાગુ પડે છે. હવે જે હું વાત કહેવા જઈ રહ્યો છું તે અમે વિકસિત ભારત બનાવીશું, પરંતુ અમે 140 કરોડની જનતા, અમે અમારા કર્તવ્યનું નિર્વહન કરીશું. અમારી માંગે પૂરી કરો તો અમે બહુ કીધું, અમારી માંગે પૂરી કરો, બહુ ભાષણ થયા. અમારી માંગે પૂરી કરો નહીં, અમારી પણ આ દેશ પ્રત્યે ફરજ છે, અમારું પણ કર્તવ્ય છે. દેશ તરીકે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અહીં બેઠો છે ને, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જનપ્રતિનિધિ તરીકે ચૂંટાય, સરકાર બનાવે. દોસ્તો, સત્તા ભારતીય જનતા પાર્ટી માટે સાધ્ય નથી. દોસ્તો, સાધ્ય તો ભારત માતા કી જય છે. સત્તા તો ભારતીય જનતા પાર્ટી માટે પ્લેન છે, ટ્રેન છે, 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, ગાડું છે, સાધન છે. દોસ્તો, સત્તા ભારતીય જનતા પાર્ટી માટે સાધન છે. અમિતભાઈ આવ્યા ને, પ્લેનમાં બેસીને આવ્યા. પ્લેન એ સાધન છે, એનું લક્ષ્ય તો આપણા કાર્યક્રમમાં પહોંચવા માટેનું છે ને. એમ દેશના 13 કરોડ કાર્યકર્તા, આ દેશના 13 કરોડ રજિસ્ટર કાર્યકર્તા. દોસ્તો, આપણું લક્ષ્ય શું છે? સત્તા માટે કામ કરતી ભારતીય જનતા પાર્ટી સત્તા માટે કામ કરતી પાર્ટી નથી. દોસ્તો, તમે ખેસ પહેરીને મારી સામે બેઠા છો. ખેસ એ ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ખોરાક એ વિચારધારા છે. એ ખોરાકને, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સાધ્ય કરવી. દોસ્તો, પાછળ એક પણ કાર્યકર્તા ઉભા નહીં થશે. થોડી જ વારની અંદર આપણા બધા જ પ્રદેશ અધ્યક્ષ સહિતના લોકો આદરણીય અમિતભાઈને લેવા નીચે ઉભા છે.
થોડી જ વારની અંદર અમિતભાઈ આપણા વચ્ચે આવી રહ્યા છે. દોસ્તો, દેશ પ્રત્યે પોતાનું કર્તવ્યનું નિર્વહન કરી રહ્યા છે. એક કાર્યકર્તા તરીકે હું અમિતભાઈની સાથે ભારત સરકારના મંત્રી તરીકે કામ કરી રહ્યો છું. રાત દિવસ મહેનત કરે, લક્ષ્ય નક્કી કરે, આ દેશને આતંકવાદ મુક્ત દેશ બનાવો છે, આ દેશને નક્સલવાદ મુક્ત દેશ બનાવો છે. લક્ષ્ય નક્કી કરે, એ લક્ષ્યને એચીવ કરવા માટે થઈને રાત દિવસ પ્રયાસ કરે. દોસ્તો, કાર્યકર્તા તરીકે આપણે આપણા કર્તવ્યનું નિર્વહન કરવા માટે થઈને દેશ પ્રત્યેમાં આપણા કર્તવ્યનું નિર્વહન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બન્યા છે. કદાચ આપણે ખેસ પહેર્યો છે, પરંતુ સાચી ભારતીય જનતા પાર્ટીને આપણે સાધ્ય ત્યારે કરી કહેવાય. સાચી ભારતીય જનતા પાર્ટીના આપણે ઉપાસક ત્યારે કહેવાય જો તમારા મનમાં એ વિચાર આવે કે મારે કંઈક લેવું છે એટલે હું ભાજપમાં છું, મને કોઈની સાથે વાંધો છે એટલે હું ભાજપમાં છું, મને કંઈ નથી મળ્યું એટલે હરિરસ ખારો. દોસ્તો, જો આ ભાવ આપણા મનમાં હોય તો કદાચ આપણે ખેસ પહેરીને તો અહીંયા આવી જઈએ, પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટીને સાધ્ય કરી ન કહેવાય. ભારતીય જનતા પાર્ટીને આપણે ત્યારે સાધ્ય કરી કહેવાય મને કંઈ મળ્યું કે નહીં મળ્યું, હું કંઈક થાવ કે ન થાવ, પરંતુ ભારતીય જનતા પાર્ટી જીવતી હશે ને, ભારતીય જનતા પાર્ટી સત્તા પર હશે ને, તો આ પાર્ટીની એવી કેળવણી છે, આ પાર્ટીની એવી કાર્ય પદ્ધતિ છે, આ પાર્ટીની કેળવણી દોસ્તો ક્યારેક અટલ બિહારી વાજપેયી પેદા કરે. દોસ્તો, આ પાર્ટીની કેળવણી, આ પાર્ટીનું ઘડતર, આ પાર્ટીનું કાર્યકર્તા નિર્માણ, આ પાર્ટી દોસ્તો ક્યારેક નરેન્દ્ર મોદી પેદા કરે જે વિકસિત ભારતનું સ્વપ્ન લઈને ચાલે. દોસ્તો, આ પાર્ટી, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલા માટે છું, મેં કરેલી મહેનત એ મારા રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યનું નિર્વહન છે. દોસ્તો, આ દેશની આઝાદીની લડત બહુ લાંબી ચાલી. 1857 ની અંદર આ દેશમાં આઝાદીની લડતની શરૂઆત થઈ હતી. મંગલ પાંડે શહીદી આપી હતી. 1947 ની અંદર દોસ્તો આ દેશ આઝાદ થયો. 90 વર્ષ સુધી આ દેશની આઝાદીની લડત ચાલી. અને દોસ્તો, જ્યારે દેશની આઝાદીની લડત ચાલતી હતી ને, 90 વર્ષની અંદર 6 લાખ યુવાનો, આ દેશના 6 લાખ યુવાનો ફાંસીના ફંદા ઉપર ચડી ગયા, શહીદી આપી. ત્યારે આ દેશ આઝાદ થયો હતો. દેશની આઝાદી માટે એ વખતે માતૃભૂમિ બલિદાન માંગતી હતી, ત્યારે આ દેશના યુવાનો બલિદાન આપતા હતા. દોસ્તો, આઝાદીના 75 વર્ષ પછી દેશ વિકસિત ભારત માટે જીવવા માટે થઈને આપણને આગ્રહ કરી રહ્યો છે. દેશની આઝાદીના 75 વર્ષે દેશના પ્રધાનમંત્રી 25 વર્ષ માટે, એટલે કે 75 થી 100, આ 25 વર્ષના ગાળાને મોદીજીએ અમૃતકાળ કહ્યો છે. અને આ અમૃતકાળની અંદર દેશના યુવાનો પાસે મોદીજીએ આગ્રહ રાખ્યો છે. મોદીજીએ આગ્રહ રાખ્યો છે કે આ 25 વર્ષ આપણે દેશ માટે કામ કરીએ, અને કામ કરવા માટે જાજુ નહીં, 25 વર્ષ સુધી આપણે આપણા કર્તવ્યનું નિર્વહન કરતા જઈએ ને, દેશ પ્રત્યે આપણી ફરજ બજાવતા જઈએ ને. ફરજ એટલે શું? દોસ્તો, ભાજપનો કાર્યકર્તા એવું વિચારે ને કે હું ભાજપના કાર્યકર્તા તરીકે ભાજપને મદદ કરું, મારો ઉમેદવાર જીતે, હું જનતાના વચ્ચે જઈને આ સંસ્થાની તાકાત વધારું, જે સંસ્થા સત્તા પર રહીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરે. દોસ્તો, આ કર્તવ્યનું નિર્વહન એ વિકસિત ભારતની માંગ છે. અહીંયા બેઠેલો કોઈ શિક્ષક હોય, એ શિક્ષકના મનમાં એ વિચાર આવે કે મારી સામે બેઠેલું બાળક છે ને, એ આવતીકાલનું દેશનું ભવિષ્ય છે, મારે એને એવો તૈયાર કરવો છે. શિક્ષકના મનમાં આ ભાવ આવે, શિક્ષકના મનમાં એ કર્તવ્ય ભાવ આવે કે મારે એને એવો ભણાવવો છે, મારે એને એવો તૈયાર કરવો છે જે વિકસિત ભારત બનાવવા માટે મદદરૂપ થાય.
દોસ્તો અહીંયા કોઈ અધિકારી હોય, એ અધિકારીના મનની અંદર ભાવ આવે કે મારે વિકસિત ભારતની અંદર મારું કંઈક કોન્ટ્રીબ્યુશન કરવું છે, મારે મારા કર્તવ્યનું નિર્વહન કરવું છે. એક વખત એના મનમાં આ ભાવ આવી જશે ને, તો એની પાસે કોઈ ફાઇલ આવશે ને, એની પાસે કોઈ ફાઇલ આવશે તો એ તરત વિચારશે મારે આ ફાઇલની અંદર ક્વેરી ન લખવી જોઈએ. મારી પાસે કોઈ એનઓસી માટે આવ્યું, કોઈ નવો ઉદ્યોગ ચાલુ કરવા માટે અથવા કોઈ લઘુ ઉદ્યોગ ચાલુ કરવા માટેની ફાઇલ આવી, આમાં બે ક્વેરી છે, પરંતુ એના મનમાં એ ભાવ આવે કે જો હું આમાં બે ક્વેરી કાઢીશ અને 15 દિવસ મહિનો મોડી આ ફેક્ટરી ચાલુ થશે, તો 15 દિવસ મોડું મારા દેશમાં ઉત્પાદન ચાલુ થશે, અને 15 દિવસ મોડું ઉત્પાદન ચાલુ થશે તો મારા દેશને નુકસાન થશે. આ ભાવ જ્યારે અધિકારીના મનમાં આવે ત્યારે હું માનું છું એને દેશ પ્રત્યે વિકસિત ભારત માટે પોતાના કર્તવ્યનું નિર્વહન કર્યું કહેવાશે. દોસ્તો, આ બધા જ કામની અંદર દેશનો નાગરિક કેન્દ્રમાં છે. અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ દેશની અંદર અત્યારે કામ કરી રહી છે, અલગ અલગ પ્રવાહો ચાલી રહ્યા છે, પરંતુ ક્યાંય કોઈ પાર્ટીની વિચારધારા, કોઈ પાર્ટીની આઈડિયોલોજી નેશન ફર્સ્ટ થી શરૂ નથી થતી. ભારતીય જનતા પાર્ટી નેશન ફર્સ્ટ, દલ પછી અને પોતાને ત્રીસરા ક્રમે જોઈને પોતાના કર્તવ્યનું નિર્વહન કરી રહી છે. અને એટલા માટે દોસ્તો, તમે ને હું, અને દોસ્તો હું તો એ કહીશ કે આપણે ભાજપનું કામ કરીએ છીએ ને, સૌ સંતો બેઠા છે, સંતોની ઉપસ્થિતિમાં હું કહીશ, આજે તમે જે ખેસ પહેરીને અહીંયા આવ્યા છો ને, ખેસ ધારણ કરીને આવ્યા છો ને, આ ખેસને દોસ્તો તમારા ઘરે કબાટની અંદર મૂકી દેજો.